મિત્રો, મારું નામ શિવાની છે। મારા પતિ વિદેશમાં ધંધો કરે છે। હું અહીંયા એકલી મારા સસરા સાથે રહું છું। લગ્ન બાદ હું પરણીને ઘરે આવી એટલે શરૂઆતમાં તો મને બધું નવું નવું લાગતું હતું। પછી મને પણ ધીમે ધીમે આદત પડી ગઈ। લગ્નના થોડા દિવસ પછી મારા પતિ વિદેશ જતા રહ્યા। હવે આખો દિવસ આવડા મોટા ઘરમાં હું એકલી થઈ ગઈ। આખો દિવસ ઘરના કામકાજ કરતી અને ટીવી જોતી। લગ્નના હજુ થોડા દિવસ જ થયા હતા, તેથી મને રોજ રાતે મજા કરવાની આદત પડી ગઈ હતી। મારા પતિ મને એકલી મૂકીને જતા રહ્યા હતા। ધીમે ધીમે આમ જ 2 વર્ષ વીતી ગયા। મારા પતિ અહીંયા આવતા 2-4 દિવસ રોકાતા અને પાછા વિદેશ જતા રહેશે। જ્યારે પણ તે અહીંયા ન હોય ત્યારે મને તેની સાથે વિતાવેલી એ દુઃખદ પલો ખૂબ જ યાદ આવતી। એ પલોનો યાદ કરતાની સાથે જ મારો હાથ આપોઆપ નીચે જતો રહેતો, જ્યારે સુધી અંદરની રસધારા વહેલા ન માંડે ત્યાં સુધી મારા માદક અવાજ નીકળતા રહેતા। મારા રૂમ મારા સસરાના રૂમની એકદમ નજીક હતું અને કદાચ તેને પણ મારા માદક અવાજો દરરોજ સાંભળવા મળતા હશે। એકવાર સસરાના મિત્ર અહીંયા આવ્યા। તેઓ બીજા શહેરમાં રહેશે। તેઓ તેમની પુત્રીના લગ્ન માટે અમને આમંત્રણ આપવા અહીંયા આવ્યા હતા। તેઓને હજુ લગ્નનું ઘણું બધું કામ હતું, એટલે તે બીજા દિવસ જતા રહ્યા। થોડા દિવસ પછી અમારે તેની પુત્રીના લગ્નમાં જવાનું હતું, એટલે હું ને મારા સસરાએ જે દિવસે અમારે નીકળવાનું હતું તે દિવસે અમે ન નીકળી શક્યા અને રાતના 8 વાગ્યા અમે અહીંયાથી નીકળ્યા। જાણે શું થયું તે દિવસે ઠંડી ઘણી હતી અને ઉપરથી હળવો વરસાદ પડી રહ્યો હતો। 4 કલાક સુધી કાર ચલાવ્યા પછી જ્યારે મારા સસરાને ઊંઘ આવવા લાગી, ત્યારે તેણે મને કહ્યું, ચાલો ચા પી લઈએ। અને પછી આગળ વધીને તેણે હાઈવે પર એક ધાબા પર કાર રોકી અને ચા લેવા ગયા। મેં પણ તેમની સાથે 1 કપ ચા પીધી। પછી મને ફ્રેશ થવું હતું, તેથી હું વોશરૂમમાં ગઈ। વોશરૂમની ઉપર કોઈ છત ન હતી, ચારે બાજુ માત્ર દિવાલ અને એક ગેટ હતો। હું વોશરૂમમાં કરી રહી હતી ત્યારે અચાનક વરસાદ વધી ગયો અને હું સંપૂર્ણપણે ભીની થઈ ગઈ। હું તરત જ કાર તરફ દોડી। કાર લોક હતી, એટલે મેં ઝડપથી મારા સસરાને કહ્યું કે દરવાજો ખોલો। તેઓ તરત જ આવ્યા અને આ સમય સુધીમાં તે પણ ભીની થઈ ગયા હતા અને તરત જ કારનો દરવાજો ખોલ્યો અને અમે તેમાં બેસી ગયા। અમે બંને ભીના થઈ ગયા હતા, જેથી અમે બંનેની ઠંડી લાગી રહી હતી। હું ને મારા સસરા કારની પાછળની સીટ ઉપર બેઠા હતા, એટલે તેમણે મને કહ્યું કે બેટા, તું કપડાં બદલી લે, નહીંતર ઠંડી લાગી જશે। એટલે મેં કહ્યું, અહીંયા મારે કપડાં બદલવા? એટલે તેણે કહ્યું, કારમાં જ બદલી લે, હું ઊંઘું ફરી જાઉં છું। એટલે મેં કપડાં બદલવાનું ચાલુ કર્યું। મેં મારી ટી-શર્ટ અને પેન્ટ કાઢ્યું। મારા ભરાવદાર શરીરને જોઈને તે ઉત્તેજિત થઈ ગયા। અચાનક તેણે હાથ મારા ફુગ્ગા ઉપર રાખ્યો અને બોલ્યા, મને ખબર છે વહુ, તું રોજ અધૂરી રહી જાય છે। આજે તારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઈશ। આટલું બોલીને અડધા રસ્તામાં તેણે મને કારની અંદર 2 કલાક સુધી મારા સસરાએ મને એવી મોજ કરાવી કે વાકી રાખીને લબલબાવી। એ રાતને હું ક્યારે નહીં ભૂલું। મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। ધન્યવાદ।